યુહાનની સફર માતા મરિયમથી ઈસુ તરફ। ઈસુની માં હોવા છતાં નમ્રતાની પરાકાષ્ઠા। હું તો ઈશ્વરની દાસી છું। પ્રભુની માતા હોવા છતાં દાસી તરીકે તે પોતાને સ્વીકારે છે। તો ચાલો માતા મરિયમની સાથે ઈસુ તરફ વળી। પવિત્ર મરિયમ અને આધુનિક માતાઓનો ફળ। મારો દીકરો દીકરી ક્યાં છે? આધુનિક યુગમાં દીકરો કે દીકરીને ઈસુ સુધી પહોંચાડવાની જરૂરત છે। ઈસુ જ આપણા સાચા તારણહાર। જીવનનું સાચું કારણ મારો દીકરો જ છે। પવિત્ર મરિયમ પોતાના દીકરા સાથે જન્મથી ક્રૂસ પરના મૃત્યુ સુધી સાથે રહી આપને દરેકનું તારણ કરે છે। આપણા જીવનની યાત્રામાં પવિત્ર મરિયમની જેમ
મિશન કાર્ય કરીએ અને દરેક પોતે પણ ઈસુ પાસે પહોંચીએ અને બીજાને પણ ઈસુ પાસે લઈ જવાની જરૂર છે. માતા મરિયમને મારા પાવેલા મળ્યા છે એ વખતે આપણી આસપાસ સૌ માતાઓનું માન ના જાણવું હોય, વિશેષ કરીને આપણી માતાનું માન ના જાણવું હોય, માતૃ સ્વરૂપ બીજી સ્ત્રીઓનું માન ના જાણવું હોય તો ઈશ્વરને અહીંયા હાજર રહેલા સૌને આગળ માફી માંગીએ. સતલુકના શુભ સંદેશમાંથી પાઠ. થોડા વખતમાં મરિયમ યુદિયાના પહાડી પ્રદેશમાં આવેલા એક ગામમાં જવાને ઉઠાવના માંગલા નીકળી પડ્યા. ઝકરિયાના ઘરમાં જઈને તેમને ઇઝાબેલને વંદન કર્યા. મરિયમના વંદન સાંભળતા એલિઝાબેથના પેટમાં બાળક હતું અને એલિઝાબેથ પવિત્ર આત્માની પ્રેરણાથી સબળ બનીને મોટી સાથે બોલી ઉઠી, સૌ સ્ત્રીઓમાં ધન્ય છું અને ધન્ય છે તારી કૂખનું બાળક. હું તો કેવી ભાગ્યશાળી કે મારા પ્રભુની મને મળવા આવી. અને વાત તો સાંભળ, જવા તારા વંદનના શબ્દ મારે કાને પડ્યા કે તરત જ મારા પેટમાં બાળક આનંદથી કરે. અને શ્રદ્ધા રાખનારી પરમ સ્તુતિ છે, કારણ પ્રભુ તરફથી તને મળેલા વચન પૂરા કરશે. ત્યારે મરિયમ બોલ્યા, મારું અંતર પ્રભુનો મહિમા ગાશે અને મારો આત્મા મારા ઉદ્ધારક પરમેશ્વરમાં રાજે છે, કારણ તેને પોતાની આપણી દાસી પર કૃપા દૃષ્ટિ કરી છે. ખરે આજથી બધાને અને વરભાગી માનશે, કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે. એનું નામ પાવન છે. જો એનાથી ડરીને ચાલે છે તેની આખી મોક્ષ પરંપરા પર એની કરુણા વરસી છે. એણે પોતાનું બાહુબળ બતાવ્યું છે. ગર્વિષ્ઠોને એણે ઘોડના ચાંદલા કર્યા છે. રાજ્યકર્તાઓને એણે સિંહાસન પરથી ગૌરવી પાડ્યા છે અને દીન દરિદ્રોનું એણે ગૌરવ કર્યું છે. ભૂખ્યાણીને સુખ સૌભાગ્યથી ભરી દીધા છે અને તવંગરોને એણે ખાલી હાથે પાછા કાઢ્યા છે. આપણા પૂર્વજોએ વચન આપ્યા પ્રમાણે એણે અબ્રાહમ અને તેના વંશજો પ્રત્યે સદા દયા બતાવી છે ને પોતાના સેવક ઈસ્માઈલની બહાર કરી છે. મરિયમ લગભગ 3 મહિના ઇલિઝાબેથ સાથે રહ્યા અને પછી પોતાને ઘેર પાછા ગયા. આ પ્રવેશની જીવન વાણી છે. આજના પહેલા પાઠમાં આપણે જોયું છે પૈગંબર યશાયા જે લોકો પરદેશમાં ગુલામી વેઠી રહ્યા છે એવા યહૂદીઓને કહે છે કે ચિંતા ના કરો, બધું સારું થવાનું છે. આપણે પણ હંમેશા એવું કરતા હોય છે, કોઈ મુશ્કેલીમાં હોય ચિંતા ના કરતા, બધું સારું થઈ રહેશે, થોડી ધીરજ રાખો અને કોઈ પછી પૂરેપૂરો એમને સંતોષ મળતો નથી પણ થોડા ઘણો સંતોષ તો મળે છે. કોક તો મારે કહેવાનું છે કે ભાઈ ચિંતા ના કરશો, સૌ સારા રહેશે. પણ આજનો પહેલો પાઠ જે બતાવે છે તે જુદું છે. માત્ર ચિંતા ન કરશો એવું નથી કહ્યું, કેમ ચિંતા ન કરવાની વાત કરે છે એ બતાવે છે. પૈગંબર યશાયા શું કહે છે?
કેમ ચિંતા નથી કરવાની? હું કેવી રીતે બોલું છું? તો એ કહે છે પ્રભુના પ્રાણનો મારામાં સંચાર થયો છે. પ્રભુના પ્રાણનો મારામાં સંચાર થયો છે. એટલે હું નથી કહ્યો, પ્રભુ કહી રહ્યા છે. અને પ્રભુ કહી રહ્યા છે એટલે તમે પૂરો વિશ્વાસ રાખી શકો, પૂરી આશા રાખી શકો કે ખરેખર એક દિવસ સૌ સારાવાળા થશે. એની વાત મેં કરી છે. પણ એ સારાવાળા થવા માટે શું કરવાનું છે? પેલી આશા તો બંધાવી, પણ એ આશા માટે આપણે જોડીને બેસી નથી રહેવાનું. અને એ આશા બંધાવી શાને માટે આશા બંધાવી છે? તો કહે છે કે પ્રદેશમાં ગુલામી વીતી રહ્યા છે. શું કહે છે? મારે શું કરવાનું છે? મારે બીજાઓને સારા સમાચાર આપવાના છે. દિન દુખિયાને મારે શુભ સમાચાર સંભળાવવાના છે. ભાગેલા હૈયાને ઘા મારે ઉજવવાના છે. કેદીઓને છુટકારાની અને બંધીઓને મુક્તિની જાહેરાત મારે કરવાની છે. એટલે બીજાને આશા બંધાવે, આપણે બધા સાથે મળીને એકબીજાને આશા બંધાવતા રહીએ તો વાસ્તવમાં એ આશા સાચી પડે, મનમાં શાંતિ આવે. એની વાત આજના પહેલા પાઠમાં આપણે આગળ કરવામાં આવે છે. પણ એ પ્રકારની વાત કર્યા પછી આગળ પર આપણે જોઈએ તો માતા મરિયમ એને હજુ આગળ લઈ જાય છે. કેમ આશા રાખી શકાય? શું કરવાનું છે? તો એની વાત માતા મરિયમ આપણે આગળ કરે છે. એ શું કહે છે કે માતા મરિયમ આજના પહેલા પાઠમાં આપણે જોયું, ખબર પડી કે મારી સગી એલિઝાબેથને પણ મુશ્કેલી છે, મોટી ઉંમર છે, સગર્ભા છે, ઘરમાં કોઈ છે નહીં, મારે જવું પડે. મારા જેવો હોય તો શું કરે? જાય ખરો, પણ શા માટે? સાંભળ્યું મને તો દેવનો દૂત મળેલો, શું દેવના દૂત મને કહ્યું તો ઈશ્વરની માતા થવાની. હા, પોતે ખુશ થઈને બીજાને કહેવાનું હું કેટલો મહાન, હું કેટલી મહાન, તમે હું સામાન્ય રીતે આપી. માતા મને શું કહે છે? ના, એને જરૂર છે, એને જરૂર છે કે હું એની પાસે જાઉં, અને જો હું એની સંભાળ લઈશ તો ઈશ્વર કૃપની સંભાળ આવે છે. ઈશ્વરને આશા બંધાવી શકાશે. હું બીજામાં આશા બંધાવું તો ઈશ્વર મારામાં આશા રાખશે. અને તમે જોશો કે કાંઈ દરેક માં છે, અડધી રાત્રે બાળક જાગી જાય તો માં શું કરે? ખાલી પત્ર પાડે. શું બતાવવા માટે? હું છું, ચિંતા કરવાની જરૂર નથી, હું છું. અને બાળક પૂરેપૂરો વિશ્વાસ મૂકીને આગળ વધે છે. અને ખાતરી છે કે માં મારી પૂરી સંભાળ લેશે. એટલું જ નહીં, દિવસમાં તમે જો મમ્મી સાથે છોકરું ક્યાંય નીકળ્યું હોય તો પછી તારા મમ્મીને ના જોઈએ તો તરત જ રડવા પડશે. મમ્મી મોં પાડ્યું છે. કેમ? પેલી મમ્મી પાસે છે તો મને પૂરી આશા છે કે મારું ભલું થશે, થશે ને થશે. અને એટલે તમે જોશો કે માતા મરિયમના પર્વમાં તમે જોશો સૌથી વધુ આપણે ધ્યાન આપીએ છીએ, આવીએ છીએ, એમની સાથે બેસીએ છીએ, એને માતા મરિયમનો ગૌરવ કરીએ છીએ. અને એ ગૌરવ કરતી વખતે આપણે આ કરુણા રાખવાની જરૂર છે. માતા હંમેશા મદદ કરવા તૈયાર છે. એલિઝાબેથની મુશ્કેલી ખબર પડી, ત્યાં પહોંચી ગયા. પણ ત્યાં પહોંચીને કરે છે શું એ તમે જુઓ. માત્ર માનવી સેવા નથી કરતા, એ કોને લઈને જાય છે? એમના પેટમાં પ્રભુ ઈસુ છે તો કોઈ ઈસુને લઈને જાય છે. અને એલિઝાબેથને જે ખરેખર મનમાં ખુશ થાય છે શાને માટે? મારા પ્રભુની માતા મને મળવા આવી. માતા મને મળવા આવે એટલે મારા પ્રભુની માતા મને મળવા આવી. અને એટલે પેલા પ્રભુને લઈને આવે છે, એનું મહત્વ કર્યું છે. ઘણી બધી વાર આપણા જીવનમાં બને છે માતાજીનો મહિમા થતી વખતે પ્રભુ ઈસુને એક બાજુ થઈ એ છે કે નહીં આપણે જોતા નથી. અહીંયા માતા મરિયમ બધું કરે છે, પ્રભુને લઈને આવે છે. એલિઝાબેથ પણ કહે છે કે પ્રભુની માતા મને મળવા આવી. અને એ રીતે માત્ર માતાને જ એ ગૌરવ નથી મળતા, માતા મરિયમને જ નહીં પણ પ્રભુ લઈને આવે છે. એલિઝાબેથ માટે જ નહીં પણ એલિઝાબેથના પેટમાં પડતા બાળકને માટે. એ બાળક પણ જાણી જાય છે કે મને આ દિશામાં લઈ જવા આ પ્રભુની વાત મને સંતોષ આપવા, મારી પર આશીર્વાદ આપવા આવી પહોંચ્યા છે. અને એટલે એ માતા આપણે માટે આ પ્રકારના માતાજી મદદ કરશે. મારા જેવા એવું છે કે મદદ જો માતા મરિયમ છે મદદ કરશે એટલે આપણે મુશ્કેલી આવે જવા માંગે. થોડી વાર પણ આપણે જો મને મદદ કરીને તો હું ગંભોળ થઈશ, સલૂણ થઈશ, આમ કરીશ, તે થોડી વાર જ આપી દેવાની. અને એ કરીને પછી પોતાનું કામ કરાવી લેવાનું.
જે સતત માં પર ભરોસો રાખીને આશા રાખીને માં કરે એમ કરતા હોય એ ચીકલા કરે છોકરાના. પછી મોટા થાય ત્યારે શું થાય? બીજાને મદદ કરે. હવે જુઓ, માની પાસે તો કશું હોય નહીં, બીજાને મદદ કરીને ખબર પડે એનો એના મનમાં છે કે જો પેલો ભાઈ છે ને એને મુશ્કેલી છે, પેલી બેન છે ને એને મુશ્કેલી છે, એની પાસે તો કશું થાય નહીં, એટલે શું કરશે? ખમતીદર ભાઈ હશે, ખમતીદર જે બેન હશે એને જઈને કહેશે તારો ભાઈ છે ને એને આટલી મુશ્કેલી કોઈ મદદ કરે, તારી બેન છે ને આ મુશ્કેલી છે તું કાને નહીં કરે. ખમતીદર જે હશે એને કહેશે. તો માતા મરિયમ પાસે આપણે આવીએ ત્યારે માત્ર આશા મને કંઈક મળશે એટલી આશા નહીં, એ મને એમ પણ કહેશે કે ભાઈ તું મારો દીકરો છે ને, તું મારી દીકરી છે ને, તો ચાલ મારી સાથે મારી જેમ તું બીજાને પણ સેવા કર, અને એ રીતે આગળ વધી શકાય. અને તમે જોશો કે આ આપણા રોજિંદા જીવનમાં પણ સાચું જ છે. ગાડીમાં મુસાફરી કરતા હોઈએ, એકલા હોઈએ, કોઈ કુટુંબના કુટુંબ સાથે હોય અને કુટુંબમાં નાનકડું બાળક હોય, તો તમે બાળક સાથે રમવાનું શરૂ કરી દીધું તો આખી રાત્રે તમારે કશું ભોજન લેવાની જરૂર નહીં પડે, પેલું કુટુંબ તમારી સંભાળ કરી છે કે પેલા બાળકની સંભાળ કરી છે, તે બાળકની જરૂરિયાત. તમે જોશો કે કોઈ પણ મમ્મી બાળકની જરૂરિયાત પૂરી પાડે, એને ખરેખર એને ગમી જાય છે અને એ દિશામાં આગળ વધે છે. માતા મરિયમ પાસે આવીએ ત્યારે આ રીતે પણ આવીએ. સતત રોજના જીવનની વાત કરું છું, પણ પછી આપણે ઘણી બધી વાર શું કરીએ છીએ? માતાનો તહેવાર છે ને, મમ્મીનો તહેવાર છે તો મમ્મીને ભેટ આપીએ. શું આપીશું? ઘરગથ્થુ. કેમ આપણે નાની રોટલી કરે છે? વોશિંગ મશીન આપે, કેમ આપણા કપડા ધોવે? ટીવી આપે, પણ એ તો કિચનમાં રહેવાની છે, આપણે જોવાનું. તમે જોશો મમ્મીને જે ભેટો આપવામાં આવે છે એ મોટે ભાગે આપણે આપી છે. એ વખતે પણ વિચાર કરવાની જરૂર કે મમ્મીને આપણે સાચા દિલથી જાણીને એને માટે કંઈ કર્યું, શું કર્યું, કેવી રીતે કર્યું, એ મહત્વનું થઈ જાય છે. અને એટલે માતા મરિયમ પાસે આવે ત્યારે આ બધી બાબતો ખ્યાલ કરીને મોટા થવાનો પ્રયત્ન કરવાનો, ચીકલા કરવાનો નથી, એ બીજી એ માતા મરિયમ આપણને બોલે ત્યારે શું થાય છે? આપણા જીવન પર વિચાર કરીએ, માતાજીના પર વિચાર કરીએ તો શું થાય છે? માતાની પસંદગી થઈ છે, ઈશ્વર એને પસંદ કરે છે. તમને મને આ દુનિયામાં મોકલેલી એક વ્યક્તિને ઈશ્વરે કોઈક ને કોઈક વિશેષ કામ સોંપીને મોકલ્યા છે. મારે શોધી કાઢવાનું છે કે મને કયું કામ સોંપીને મોકલ્યા છે. અને તમે જો કે ઈશ્વર દાખલ કરે ત્યારે આપણે શું કરીએ છીએ એના પર ધ્યાન આપવાનું. મારે ઉત્તર આપવાનો છે તો એ ઉત્તર આપવાનો ત્યારે શું કરવું પડે? મારે ડોક્ટર થવું છે, એન્જિનિયર થવું છે, કમ્પ્યુટર એક્સપર્ટ થવું છે, તો શું કરવું પડે? મારે એ માટે તૈયારી કરવી પડે. અને તૈયારી કરવામાં શું કરવું પડે? મારે શીખવું પડે અને સાથોસાથ પ્રેક્ટિકલ. અને ઈશ્વરને માટે પણ એમની નજીક જવું હોય, સાચા અર્થમાં આશા દ્રઢ કરવી હોય તો ઈશ્વરની નજીક જવા માટે પ્રેક્ટિકલ વધારે મહત્વનું, એને પગલે પગલે ચાલવું એ આપણા માટે સૌથી મહત્વની બાબત બની ગઈ. એ બીજી વાત મહત્વનું છે પ્રેક્ટિકલ. માતા મરિયમને જુઓ શું થયું છે ત્યાં, અને એ પ્રેક્ટિકલમાં કેટલી મુશ્કેલી આવે છે એ જરા સમજવાનો પ્રયત્ન કરીએ. દેવદૂત આવે છે, મહાદૂત ગાબ્રિએલ, તમે એક પુત્ર અવતરશે અને આ પુત્રો પરણી નથી. તો મનમાં પહેલો સવાલ એક કરો, એના વાક્યનો અંત નહીં આવે શું વાક્યનો અંત આવે ના આવે, અને એ ઈશ્વર પુત્ર હશે. ઈશ્વર પુત્ર છે. આ શુભ સંદેશની ઘોષણા સૌથી પહેલા માતા મરિયમને થઈ, અને પછી પેલી હાકલ થઈ, માગણી કરી, બોલાવ્યા, એટલે પછી હાકલને હોકારો દેવો પડે. એ ઉદ્દેશ ચાલે અને હાકલને હોકારો દેવા માટે શું કરવું પડે? એ જે કહે છે એ મુજબ કરવું પડે. નામ બતાવવું પડે, જવું પડે, કામ કરવું પડે. અને એ માટે માતા મરિયમ શું કહે છે? તારી વાણી મારે વિશે સાચી કરો. તું જે કહે છે ઈશ્વરને માથે ચડાવવાનું સહેલું છે? ના. વિચાર કરો, આજે કોઈ પ્રભુનો દૂત તમારી ઘેર આવીને કહે કે તમે પેલી છોકરી છે ને 17 વર્ષની, એને ઈશ્વરે પસંદ કરે છે. પ્રભુએ નક્કી કર્યું કે આ દુનિયામાં મારે ફરી પધારવું છે, એટલે તમારી પેલી છોકરી છે ને એને મેં પ્રભુની માતા તરીકે પસંદ કરી છે, એને કુમારી માતા બનાવવા છે. દેવનો દૂત હોય ને તો તમારા માટે મારા માતા કેટલા સ્વીકારે. અને આ કયા જમાનામાં માતા મરિયમ સ્વીકારે છે?
જ્યારે એ વખતે માતા મરિયમ કહે છે ખાલી મારે વિશ્વાસ કરો, સાક્ષાત દિલથી એ માતા મરિયમ સહન કરવાની તૈયારી બતાવે છે. પ્રભુની વાણી જે દિશામાં લઈ જાય એ દિશામાં જવાની તૈયારી બતાવે છે. અને એટલે એ સાચા અર્થમાં પ્રભુના માતા લઈ છે અને આપણે બધાને માટે આશાને જન્મ લઈએ છે. આ દિશામાં આગળ વધે, એના જીવનમાં આશા અંતે સુધી જાય, એટલે આ દિશામાં લઈ જઈને માતા મરિયમ આપણને પ્રભુની ભેટ આપે છે. અને પ્રભુની ભેટ આપીને શું કહે છે? એ કેમ કર્યું? જો માતા શું કહે છે? એ કેમ કર્યું? જે રાક્ષસો પાણીનો રાક્ષસો બનાવવા એમાં તમને મેં શું કર્યું છે? જુઓ, પહેલા તો કહે છે પ્રભુએ છે મારે શું હતું મારે શું હતું મારે શું એમાં કહ્યું, છતાં પણ પેલી માં શું કહે છે? એ કેમ કર્યું? તમને મને આપણને બધાને માતા મરિયમ એક જ સલાહ આપે છે, આશા રાખવી છે, ભવિષ્ય સારું કરવું છે, એક જ વાત, એ કેમ કરજો. અને એ કેમ કરજો કરવું હોય તો તમારે પહેલા તો શોધી કાઢવું પડશે શું કહી રહ્યા છે. એ માટે આપણે બાઇબલની વાણી ઉપયોગી થઈ પડે, કોઈ બહુ ઉપયોગી થઈ પડે, રોજિંદા જીવનમાં જે કંઈ બની રહ્યું છે એ બધા પર પણ વિચાર કરતા રહેવું પડે. જે કંઈ બને છે, સારું બને છે, ખોટું બને છે, એ બધામાં આખરે તો ઈશ્વર આપણને દોરી રહ્યા છે અને એ તરફ ધ્યાન આપવાની જરૂર અને એ દિશામાં જે આગળ વધે એ જ પ્રભુને પ્રાપ્ત કરીશું. પછી એથી આગળ વધીને શું કરવાનું છે? મને જે મળ્યું એને બીજા સુધી વહેંચવાનું. ગમતું મળે તો લાગવું છે, ના હોય તેને ગમતા કરીએ બોલા. આપણે કહીએ સર તમે સરસ છે, ગમતું મળે તો લાગવું છે, ના કરીએ ને ગમતા ન કરીએ બોલા. ગમતું જે હોય બીજાને વહેંચે આપો, બીજાને આપો. મને જે મળ્યું છે એની મારે બધાને લાડ કરવાની છે અને એ લાડ કરવું તો મને તો મળ્યું છે, બીજાને પણ મળશે અને બધા સાથે જો આગળ વધીશું તો બધામાં આશાનો સંચાર થશે અને એ જ આપણને આગળને આગળ લઈ જશે અને એ દિશામાં તમારે મારે આપણે સૌએ આગળ વધતા રહેવાનું છે. એ દિશામાં આગળ વધવું તો શું કરવું પડે? શ્રદ્ધા, વિશ્વાસ હોય તો જ આટલી બધી આગળ વધવું હોય, આટલી બધી આશા રાખવી હોય તો એને માટે શ્રદ્ધા આપવી પડે. માતા મરિયમમાં તમે જો એમને શ્રદ્ધા રાખી છે. કોનામાં શ્રદ્ધા રાખી છે? પોતામાં, ઈશ્વર. અને એ એમના મહિમાગારમાં વ્યક્ત થાય છે. માતા મરિયમ એમ નથી કે હું તો લખવાનું હતું, હાલી હતું, ના શું કહે છે? પ્રભુએ મારે કાઢવા આખી દુનિયા મને મોટી ગણવાની છે, આખી દુનિયા મારું ગૌરવ કરશે. કેમ કે પ્રભુએ મારી માટે મહાન કાર્ય કર્યા. બધા મારું ગૌરવ કરશે કેમ કે પ્રભુએ મારી મહાન કાર્ય કર્યા છે. અને એટલે સૌને બીજાને પણ એમાં સહભાગી કરે છે. આ માત્ર મારું કામ નથી, બીજાએ પણ એમાં મદદ કરી છે. આપણે ઈશ્વરને તો મદદ કરવા એમને મદદ કરીએ છીએ એમને કહીએ, પણ સાથોસાથ આપણી આસપાસ આપણા માતા પિતા, આપણા શિક્ષકો, આપણી સાથે સહાધ્યાયીઓ, અનેક લોકો આપણને અનેક રીતે મદદ કરે છે. એ બધાની સાથે પણ આપણે આ રીતે આગળ વધતા રહીએ તો એ આશા રાખી શકીએ. આખું વર્ષ આપણા દિવંગત વડા ધર્મગુરુ ફ્રાન્સિસ કોવેલે આશાના યાત્રી શબ્દ બહુ સરસ વાપરે છે. એ માત્ર આપણે મુસાફરી નથી કરતા, યાત્રા છે. અને યાત્રાનું લક્ષ્ય શું? ઈશ્વરને પામવાનું. અને એ દિશામાં સતત આગળ વધતા રહેવું પડે. અને છતાં તમે જોશો કે આપણા રોજિંદા જીવનમાં શું હોય છે? નાની નાની આશાઓ, છોટી છોટી આશા. અને નાની નાની આશાઓમાં પછી શું થાય છે? આપણા કવિ કલાથી બહુ સરસ રીતે કહી રહ્યા છે. એ કહે છે આશામાં અમર સુગંધે તૃપ્તિમાં કેમ છે ના રે તો એ સૌ મનુજ દરતા તૃપ્તિની કેમ આશા. આપણે આશા રાખીએ એમાં બહુ મજા આવે છે, પણ પછી આશા પૂરી થાય એટલે જો આગળ ને આગળ થતા રહે છે. કેમ આવું થાય છે? એટલે સંત અગસ્ત્યને આપણને સરસ રીતે કહે છે કે હે પ્રભુ, તમે અમને તો તમારે માટે બનાવ્યા છે અને જ્યાં સુધી અમારા અંતર તમારામાં વિરામ નહીં લે ત્યાં સુધી એને શાંતિ મળવાની નથી. એ અમર આશા, એ દિશામાં આગળ વધવા માતા મરિયમ આપણને એમ કહી રહ્યા છે. પ્રભુ કે એ દિશામાં જાઓ, એમની દિશામાં જશો, એ ધ્યેય કરશો તો તમારા જીવનમાં શાંતિ આવશે. અને એને માટે હું તો બેઠીશ એ માતાને હું બેઠીશ, હું અહીંયા છું, હું તમારા માટે વિનંતી કરીશ, તમારે એ કે પ્રમાણે ઈશ્વર આપણ સૌને એ દિશામાં લઈ જાય એ માટે આજે આપણે પ્રાર્થના કરીએ. ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ
ફળો અમને યાદ અપાવે છે કે સારા વૃક્ષોથી સારા ફળ મળે છે, જેમ સારા જીવનમાંથી સારા કાર્ય જન્મે છે. માતા મારિયમની નોવેનામાં અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારા જીવનમાં વિશ્વાસ, આશા અને પ્રેમના ફળ ફૂલે પાકે. આજે આપેલું અર્પણ એ જ ઉમંગના સાથે છે કે પ્રભુના બગીચામાં અમે સારા ફળ બનીએ. માતા અમારું દાન સ્વીકારી અમારા જીવનને આશીર્વાદોથી મીઠાશભર્યું બનાવો એ માટે પ્રાર્થના કરીએ. Bread and wine. O Lord God, in and with this gift of bread and wine, the product of human labor, we offer you our daily work, and as it is your will to transform the bread and wine into the body and blood of your Son Jesus Christ, so we ask you also to transform our work that it may be better contribute to your saving purpose, to your praise and glory. For this we pray. તમારા પુત્રના જન્મતાના આ ઉત્સવ કાળે તમારી વિશેષ કૃપા અમારા પર વરસાવો. અમારા સૌની પ્રાર્થના સારું અમે યાદ ચલાવીને અમને નાજી કરેલો સંતોષ ન લઈએ, બલકે અમારી જાતને તમારે ચરણે ભલી રૂપે પૂરેપૂરી આપી દઈએ. આ પ્રાર્થના આપણે પ્રભુ ઈસુ દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં આવશો. સૌ ઈશ્વરનું ધ્યાન કરો. પિતા પરમેશ્વરની આવા સ્તુતિ કરીએ. અમારો પરમ ધર્મને પરમ કર્તવ્ય, અમારી મુક્તિને અમારો આનંદ તમારી અખંડાવાર સ્તુતિ કરવામાં સદંતર પડે છે. હે પ્રભુ, પાવન પિતા, સર્વ સમર્થ સનાતન પરમેશ્વર, કુમારી મરિયમના પુનિત પર્વે તમારા પ્રેમની અજબ લીલા નિભાવીને અમારા અંતર હર્ષ ઘેરાવા જાય છે ને અમારા કંઠ એમના આભાર ગાનના પડઘા પાડી છે. તમારી એ દીન દાસી પર તમે પ્રસન્નતા ઉતારી ને તમારા પુત્રને જનેતર થવા એને પસંદ કરી. એના દ્વારા મુક્તિ દાતા પ્રભુ યેસુને મેળવીને સગળા યુગો અને સગળી પેઢીઓ ધન્ય થયા છે ને તમારી અસીમ ઉદારતા બદલ સ્વર્ગ દરબારના દેવદૂતો અને સંતો તથા ચરાચર સૃષ્ટિ મંડળ સાથે નિત્ય તમારા ગુણગાન ગાયા કરે છે.
જેથી તે અમારા માટે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ રક્ત બની ગયા. પુરાની જે અમારે સાતમો અને એક વાગ્યા તે વેળાએ તેમણે રોટલી લીધી, તમારી આવાજ સુધી ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાઓ, અમારું શરીર છે એ તમારી ખાતર અર્પણ એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આવાજ નથી ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી પીઓ, અમારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું અમારું લોહી છે, એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા ધર્મશ્રદ્ધાનો મહાન રહસ્ય છે. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરી તમને પિતા આ શાશ્વત જીવનદાયી મુક્તિ ત્યાં સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક બન્યા તે માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. दुनिया को माफी मांगी तुम्हारा धर्म सुनानी आपको इनामना धर्म गुरु देवों को भी हमारा महाधर्म आदेश स्वामस में मान सुमनियाति मातरी अन्याविनाति नासो कोतुल्य प्रेम परवतान नौचुनिया शांति कामिना तुल्य मस्तमान सबगन आयुनिया करो इन्ना पर तुम्हारा दर्शन अनंत प्रकाश पाना करो हमारा सौनी पर दया करो अनेक जीता कुमार करो संत योसेफ तुमना पति परमेश्वर प्रेषित दिव्य के तुमने प्रसन्न करना तुम्हारा संपत्ति साथी हमने शाश्वत जीवन में प्रवेश कराओ तुम्हारा हमारा कवि सुखी स्वागत रखने लगा करवाना सर्वभाग्य ईसु ख्रिस्त द्वारा तेमने साक्षी ने तेमने प्रकाशित તમને એ પરમ પિતા પવિત્ર આત્મા સાથેની પૂરી એકતા સદા સર્વદા માન અને મહિમા बढ़ता રહે છે. તમારા
મનીષોથી અમને ઉગારી લો, સગળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી એમ આશા પડે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહી તમારી શાંતિ છાયા હેઠળ અમને સંભાળી રાખો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું તો તમારા સારું શાંતિ મુક્ત જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતા જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બચવાની કૃપા કરો. તમે પિતાને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. હવે પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવીએ. પ્રભુ ઈસુના દેવથી કૃપા પાસમાં કલ્યાણમાં. પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. જગતને જીવન આપતો આ પરમ પ્રસાદ છે. એની સાથે ઈસુમાં વસે છે ને ઈસુ તેનામાં. આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક. પ્રભુ તમારા અંતરમાં વસો. હે દેવાદિદેવ, તમારા ભક્તોને તન અને મનનું અખંડ સ્વાસ્થ્ય બક્ષો. મહિમાવંત તમારી વિનંતીને પ્રતાપે અમે આ સંસારના દુઃખોમાંથી મુક્ત થઈ અનંત સુખમાં ભાગ્યશાળી બનીએ તેવી કૃપા કરો. આ પ્રાર્થના અમે પ્રભુ ઈસુ દ્વારા કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારો બચાવ કરવા, તમારી સાથે રહો, તમારું જતન કરવા, તમારી અંદર રહો, તમને દોરવણી આપવા, તમારી આગળ રહો, તમારી રક્ષા કરવા, તમારી પાછળ રહો, તમને આશીષ આપવા, તમારી ઉપર રહો, જે પિતા અને પવિત્ર આત્માની સાથે યુગો જીવે છે તથા સદા સર્વદા રાજ્ય કરે છે. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વ સમર્થ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌની પર ઉતરો. ઈશ્વરનો આદેશ લઈ શાંતિને પંથે જઈએ. એકદમ શું કહેવાય અઘરું મિશન હોય અને અઘરું મિશન પૂર્ણ કરવા માટે તમે જોઈ છે કે ત્યાં બ્લેક કમાન્ડોને બોલાવતા હોય. ખ્યાલ છે ને? એટલે એક વ્યક્તિ માહિર હોય એ મિશન પૂર્ણ કરવા માટે. આજે આવેલો છે જો બ્લેક કમાન્ડો દેખાય છે. અને ખરેખર તમે જે કર્યું છે એ ગમે છે પણ એને પૂરું કરવાનું છે. તમને કહું છું કેમ કે ધર્મ સભાને અમારા જેવા સાહસી યુવા યુવતીની જરૂર છે. ધર્મ સભાનું જે મિશન છે એને આગળ ધપાવવા માટે. મિશન અઘરું છે આ આધુનિક યુગમાં. અને તમે સાહસ કરીને ઘણી બધી બેખાતી જોઉં છો. તમે ક્રિસ્તના પૂરો થયા પછી બહુ મહેનત કરી એના છે સવારે બપોરે અને વહેલા આવીને સંભોજન ડેકોરેશન કર્યું. આની અપેક્ષા છે, પ્રાર્થના છે કે તમે સક્રિય બનો અને એવા જ ધર્મ સભામાં ખાસ કરીને આપણે ગાંધીનગર ધર્મ સભામાં અહીંયા એવા જ તમે સાહસિક કાર્ય કરો. આવી અમારી તમને દરેકની પ્રાર્થના છે, દરેક માટે અને અપેક્ષા છે. એમના એ હેડ હતા એક સમયમાં એ પ્રોફેશનલ કહેવાય અને એમને એમના કાર્યકાળમાં ઘણા સાહસિક કાર્યો પૂર્ણ કર્યા છે. અને આ છે આપણી વચ્ચે અને ક્રિસ્ત યજ્ઞ અર્પણ કરવા માટે હા પાડી. આપણે સરસ મજાનો ભોગ આપી આપણે
આધ્યાત્મિક અર્થમાં જે પૂરું પાડ્યું છે તે માટે હું આપ સૌથી અમારા ફાધરો વતી અને ખાસ કરીને સિસ્ટર સવિતા એમના દ્વારા અહીંયા સુધી આવી ગયા એમના વતી પણ હું ફાધર ફ્રાન્સિસ ભરવાનો ખૂબ ખૂબ આભાર માનું છું. Thank you. હવે છતાં પહેલા ચલો ગીત ગાઓ તે પહેલા આજનો જે ગરમ ગરમ નાસ્તો છે એ નાસ્તો દેખાય છે મને જેની ક્વિઝ એમના તરફથી આપણે આ સ્પોન્સર કરેલ છે. થેન્ક યુ બેને. ગોડ બ્લેસ યુ. Be